રાજ્યમાં આ વખતે મેહુલિયો મન મૂકીને વરસ્યો છે અને એવો વરસ્યો કે જ્યાં પડ્યો ત્યાં જળમગ્ન કરી નાખ્યું। દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને બીજા ઘણા બધા એવા પ્રાંત છે કે દક્ષિણથી લઈ અને ઉત્તર સુધી કે જળ તરબોળ ખેતરો જોવા મળે છે અને લીલા ડુકાળના ડાકલા વાગી રહ્યા છે। સાથે જ અન્ય કેટલાક વિસ્તારોના ખેતરો પણ બેટમાં છે। ખેડૂતો ઉપર આ કુદરતી માર પડ્યો છે અને ખેડૂતોને એક આશ છે સરકારી મલમની, પણ મોડે મોડે સરકાર જાગી છે, મલમ લગાવવા આવી છે, પણ એ મલમ કેટલો કારગત થશે એ સવાલ અને આરોપ કોંગ્રેસ લગાવી રહી છે। ગુજરાત પર મેઘો મન મૂકીને વરસ્યો, જ્યાં પડ્યો ત્યાં જળબંબાકારની સ્થિતિ, ખેતરો તરબોળ, નુકસાન અપાર। ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગથી અનેક જિલ્લા પાણી પાણી થયા છે। ખેતરોમાં જળનો જમાવડો થતાં ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। અતિવૃષ્ટિને કારણે દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ ઉઠી છે। ઘેડ પંથક પાણી પાણી થયું છે તો તેની સાથે અન્ય કેટલાક વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। અમદાવાદના ધોળકાના ખાત્રીપુર ગામે 200 વીઘા જમીન પર વરસાદી પાણી ભરાતા ખેડૂતોને ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોએ ધોળકાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પાણીના નિકાલની માંગ કરી છે। આજે હું ખેડૂતોના આગેવાની સાથે પ્રાંત કચેરી સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યો છું વરસાદી પાણીના નિકાલ માટે। જેથી કરીને અમે સાહેબશ્રીને મળ્યા અને અમારી રજૂઆત શાંતિથી સાંભળી તેઓને ખાતરી આપી કે ભાઈ તમારો નિકાલ એક વર્ષની અંદર થઈ જશે। તો અમદાવાદના દેત્રોજમાં પણ ધોધમાર વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે। નદીશાળા ગામે ભારે વરસાદ બાદ ખેતરો તરબોળ બનતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। સંદેશ ન્યૂઝની ટીમ દેત્રોજ તાલુકાના નદીશાળા ગામ ખાતે પહોંચી છે। આપને બતાવવા માંગીશ કે નદીશાળા ગામે આવેલા જે ખેતરો છે તેમાં વરસાદી પાણી ભરાયા છે, જ્યારે કે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને જે ખેડૂત છે તેને વાવેતર તો કર્યું હતું, પરંતુ ધોધમાર વરસાદ વરસવાના કારણે જે ખેડૂત છે તેને નુકસાન પહોંચ્યું છે। ત્યારે જે ખેડૂતો છે તે સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે। સંદેશ ન્યૂઝની ટીમ આવી છે દેત્રોજ તાલુકાના નદીશાળા ગામે, જ્યાં ખેતરો છે તે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને લઈને જે ખેડૂતો છે, ધરતીપુત્રો છે તે ચિંતામાં ગરકાવ થયા છે। ત્યારે નદીશાળા ગામના ખેડૂતો આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો, શું નામ છે આપનું? જે વરસાદ પડ્યો છે કેવી સ્થિતિ છે? મારું નામ ઠાકોર પંકજ કુમાર, મંગાજી ગામ નદીશાળા। આજે રાત્રે જે વરસાદ થયો એ અતિશય ભારે વરસાદ થયો અને અમારા ખેતરોમાં જે તુવર એરંડાનું વાવેતર હતું એ નિષ્ફળ ગયેલ છે। તો સરકાર શ્રી અમારી સામે કંઈક જુએ તો સારું। ખેતરોમાં બધું પાણી ભરાઈ ગયેલ છે, જે વાવેતર કરેલું હતું તે બધું નિષ્ફળ ગયેલ છે। 15 દિવસ પહેલાં જે વાવેતર થયું એરંડા, કપાસ, તુવર કે બીજું કોઈ વસ્તુ, ટોટલી વસ્તુ ફેલ ગયેલ છે। આણંદના ખંભાતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। ઉંદેલ ગામની 1000 વીઘાથી વધુ ખેતીલાયક જમીન તરબોળ બની છે, જેનાથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કાંસ કે અન્ય વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને નુકસાનનો માર સહન કરવાનો વારો આવ્યો છે। નુકસાન તો 1000થી વધારે વીઘામાં છે, જેમાં નુકસાનનો ક્ષેત્ર છે કોઠિયા વિસ્તાર, અજમલી, સોનારિયું, એ બધા વિસ્તારોમાં બહુ પાણી છે। અત્યારે ત્યાં જવા એવું નથી, એ લોકોના સ્કૂલમાંથી બાળકો સ્કૂલમાં મોકલવા હોય તો તકલીફ છે, બધા ગેરહાજર જ છે। તો હવે વાત જૂનાગઢની, જ્યાં ખેડૂતોને સૌથી વધારે નુકસાન થયું છે। મોટાભાગના ગામડાઓમાં પૂરના પાણીએ ખેતી પાકનો દાટ વાળ્યો છે। નુકસાની ખૂબ જ થઈ છે। તમામ પાક જે વાવ્યો હતો તે બધો ફેલ થઈ ગયો છે। આજે 1 મહિનો દિવસથી સતત વરસાદ ચાલુ છે અને ભારે પૂર આવ્યો, કાળવા નદીનું પાણી આવ્યું એટલે અમારો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। ને આગળ ખેડૂતને જો સહાય સરકાર આપે તો આજે પાક નુકસાનીનું થાય, સરકાર વીમો તો લઈશ, પેમેન્ટ તો લઈ લીધું છે, અમારું કાપી લઈશ, પણ એમાંથી પછી આવે કે ન આવે હવે એ કુદરતી છે। અમે તો ખેડૂતો પર પડેલો કુદરતનો માર જોતા સરકારે પણ પાક નુકસાની સામે વળતરની જાહેરાત કરી છે, જેના માટે સરકારે ખેડૂતો પાસે અરજી મંગાવી છે। પરંતુ કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયાએ સર્વેમાં થયેલા વિલંબ, ફોટો સાથે મંગાવેલી અરજીને લઈને સહાયને નાટક ગણાવી છે। ત્યારે સવાલ એ થાય છે કે 24 તારીખથી 29 તારીખ સુધી પહેલાં તો સર્વે કોઈ ન કરવું, 29 તારીખે પરિપત્ર બહાર કરવો, પછી ગામે ગામ નોટિસ ચિપકાવવી, 5 દિવસની મુદત આપવી, ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવી અને આ રીતે 15 દિવસ પછી સર્વેની કામગીરી ચાલુ કરવી, 10 દિવસ સર્વે ચાલે તો છેલ્લા ખેડૂતનો વારો 25મા દિવસે આવે।
આવું ગોકળગાય ગતિએ કે સરકારી ગતિએ કામગીરી શા માટે કરવામાં આવે છે? માનનીય મુખ્યમંત્રીશ્રીને કાગળ લખીને સવાલ પૂછ્યો છે કે સરકાર છે એ ખેડૂતોને ખરેખર શુદ્ધ આશયથી મદદ કરવા માગે છે કે માત્ર સર્વેના નાટકો કરવા માગે છે? હાલ તો ખેતરો તરબોળ થતા ખેડૂતોના સપના રોળાયા છે. જળબંબાકાર ખેતરોએ પાકનું ધોવાણ કર્યું છે, ત્યારે ખેડૂતો સરકાર સામે આશ રાખીને બેઠા છે. તેમાં કોંગ્રેસે સર્વેની કામગીરી પર સવાલ ઉઠાવી સરકારની મનસા અશુદ્ધ હોવાનું જણાવ્યું છે. પણ હાલ તો કુદરતના માર સામે લાચાર બનેલ ખેડૂતો સરકારી મલમની રાહ જોઈને બેઠા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.